ગામે જે પરપ્રાંતીય શ્રમિક તણાયો હતો તેમના પરિવારને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાડ ગામે થોડાક દિવસો પહેલા ભાદર મોજ અને વેણુ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામના ખેત મજૂર ઉદેસંગ સોમાભાઈ રાઠોડ તણાયા હતા। બાદમાં શોધખોળ કરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। આ તકે તે પરિવારને સરકારશ્રીની SDRF યોજના અંતર્ગત ₹4 લાખનો ચેક ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માંકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ, ડુમિયાણી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ચાવડા, સરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા, તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। અહેવાલ નયનભાઈ રાવરાણી, ઉપલેટા। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાડ સરપંચ। થોડા દિવસો પહેલા જે મોજ, ભાદર અને વેણુ નદીનું પાણી લાઈટ ગામે આવી જતા એક પરપ્રાંતીય મજૂર તેમાં તણાઈ ગયેલ હતા। જે મજૂર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામનો વતની ઉદેસંગ સોમાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 55, તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો। તો તે દરમિયાન સરકારશ્રીની SDRF યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો। આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માંકડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલ હાજર રહેલ હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો। બસ એ જ અસ્તુ।